સુરત શહેરની લિંબાયત પોલીસે રોકડા રૂપિયા 4,85,000ની ચીલ ઝડપ કરનાર ટુકડીને ગણતરીના દિવસોમાં પકડી પાડી. લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી ચૌહાણ અને સેકન્ડ ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શનથી લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી રહ્યા હતા. ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં રોકડા રૂપિયા 4,85,000ની ચીલ ઝડપના ગુનામાં આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકીશોરને ટેકનિકલ વર્કઆઉટ કરીને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના દિવસોમાં રોકડા રૂપિયા સાથે મળીને કુલ કિંમત રૂપિયા 5,55,000ના મુદ્દામાલ સાથે લિંબાયત પોલીસે આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. પકડાયેલા આરોપીના નામ છે: 1. સાબિર બેગ ઉર્ફે માનસિક અનવર બેગ મિર્ઝા, ઉંમર 18, ધંધો મજૂરી કામનો, રહેવાસી કમરુનગર નવી ટેર્નામેન્ટ લિંબાયત અને મૂળ વતન ઉત્તર પ્રદેશ. આરોપી 2. આઝમ ઉર્ફે રેહાન ઉર્ફે રાનિયા કુરેશી શેખ, ધંધો મજૂરી કામનો, રહેવાસી કમરુનગર નવી ટેર્નામેન્ટ લિંબાયત સુરત, મૂળ વતન મહારાષ્ટ્ર. આરોપી 3. જમીલ ઉર્ફે માયા જાવીદ સૈયદ, ધંધો મજૂરી કામનો, રહેવાસી કમરુનગર નવી ટેર્નામેન્ટ લિંબાયત, મૂળ વતન મધ્યપ્રદેશ. અને આરોપી 4. મુઝમ્મિલ ઉર્ફે મુઝ્ઝુ મુકદ્દર શેખ, ધંધો મજૂરી કામનો, રહેવાસી ગ્રીન પેલેસ 7 ડે સ્કૂલની પાસે બાલાવાડી પાસે મહાપ્રભુનગર લિંબાયત, મૂળ વતન મહારાષ્ટ્ર. અને 5મો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, જેને પકડીને પોલીસે તેની પાસેથી એક્સેસ મોપેડ 70,000ની રોકડા રૂપિયા 4,85,000 થઈને કુલ 5,55,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આરોપી પકડાયેલમાં એક સાબિર બેગ ઉર્ફે માનસિક મિર્ઝાનો લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.